વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આજે આપણે સંસ્કૃત ભણીશું, બરાબર. હવે સંસ્કૃતમાં આપણે 7મા પાઠ ભણવાનો છે અને 7મા પાઠનું નામ છે સડખ્યા, એટલે કે સંખ્યા. આપણે જાણીએ છીએ કે દરેક ભાષાની અંદર સંખ્યા આવતી હોય છે. ગુજરાતીમાં આવે છે, હિન્દીમાં આવે છે, અંગ્રેજીમાં આવે છે. તો અહીંયા આજે આપણને સંસ્કૃતમાં આપેલું છે 7મા પાઠમાં સંખ્યા, સડખ્યા એટલે સંખ્યા. તો એ સંખ્યાને કઈ રીતે બોલાય, બરાબર, તો એ સંવાદ દ્વારા આપણને રજૂ કરેલું છે. અહીં એક ફળ વેચનાર છે અને બે મિત્રો એ ફળ વેચનારની સાથે વાર્તાલાપ કરે છે અને એ સંખ્યા શબ્દનો ઉપયોગ કરીને એકબીજા સંવાદ બોલતા આવ્યું છે, બરાબર. તો એ સંવાદ કઈ રીતે છે તે આપણે જોઈએ, બરાબર. અહીંયા આપેલું છે સંવાદ, જોઈએ. સુરેશ અહો રમેશ કુત્ર ગચ્છતિ. અહો એટલે અરે, કુત્ર એટલે ક્યાં, ગચ્છતિ એટલે જાય છે. અરે રમેશ ક્યાં જાય છે? રમેશ આપણામ ગચ્છામી. આપણામ એટલે દુકાને, ગચ્છામી એટલે જાઉં છું, દુકાને જાઉં છું. સુરેશ અહમ અપી આગચ્છામી. અહમ એટલે હું, અપી એટલે પણ, આગચ્છામી એટલે આવું છું. યાદ રાખજો 3 લીટીમાં. પહેલામાં ગચ્છતિ છે એટલે જાઉં છું, ગચ્છામી એટલે ગચ્છતિ એટલે જાય છે, બરાબર. ગચ્છતિ એટલે જાય છે, ગચ્છામી એટલે જાઉં છું અને આગચ્છામી એટલે આવું છું. એટલે 3 શબ્દ સેમ જેવા લાગે છે, થોડો ફરક છે. એટલે જ્યારે ભાષાંતર એવું કરાય અથવા શબ્દનો અર્થ પૂછાય, ગચ્છતિ એટલે જાય છે, ગચ્છામી એટલે જાઉં છું, આગચ્છામી એટલે આવું છું. અહમ અપી આગચ્છામી, હું પણ આવું છું. રમેશ ભવાન કિમ ક્રેતુમ ઈચ્છતિ. ભવાન એટલે તમે, કિમ એટલે શું, ક્રેતુમ એટલે ખરીદવા, ઈચ્છતિ એટલે ઈચ્છો છો. તમે શું ખરીદવા ઈચ્છો છો? સુરેશ અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામી. અહમ એટલે હું, ફલાની એટલે ફળો, ક્રેતુમ એટલે ખરીદવા, ઈચ્છામી એટલે ઈચ્છું છું. હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ પશ્યત તત્રેવ ફલ વિપણીમ અસ્તિ ચલતું. પશ્યત એટલે જુઓ, તત્રેવ એટલે ત્યાં, ફલ વિપણી એટલે ફળોની દુકાન, અસ્તિ એટલે છે, ચલતું એટલે ચાલો, ચલતું એટલે ચાલો, કે ત્યાં જુઓ, જુઓ ત્યાં ફળોની દુકાન છે, ચલતું એટલે ચાલો, બરાબર. પાછળ જોઈએ. સુરેશ પચ્યામ વિપણો પકવાની ફલાની સંતિ. પચ્યામ એટલે 5મી, વિપણો એટલે દુકાનમાં, પકવાની એટલે પાકા, ફલાની એટલે ફળો, સંતિ 5મી દુકાનમાં પાકેલા ફળો છે. 5મી દુકાનમાં પાકેલા અથવા પાકા ફળો છે. રમેશ ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ. ભદ્ર એટલે ભાઈ, આમ્રફલાનામ કેરીઓના, કિયત એટલે શું અથવા કેટલી, મૂલ્યમ એટલે કિંમત. ભાઈ કેરીઓની શું કિંમત છે? ભાઈ કેરીઓની શું કિંમત છે? ફલ વિક્રેતા 50 રૂપિયા કાણાનામ 10 ફલાની. કે 10 કેરીના 50 રૂપિયા. 50 રૂપિયા કાણામ 10 ફલાની, કે 10 કેરીઓના 50 રૂપિયા. 10 કેરીઓના 50 રૂપિયા, એવી રીતે, બરાબર. 10 ફળોના, ફલાની એટલે ફળોના 50 રૂપિયા. રમેશ દ્વાદશ કદલી ફલાનામ. દ્વાદશ કદલી ફલાનામ એટલે 12 કેળાનું. રમેશ શું પૂછે છે? દ્વાદશ, દ્વાદશ એટલે 12, તો 12 કદલી ફલાનામ 12 કેળાના. ફલ વિક્રેતા 16 રૂપિયા કાણી, 16 રૂપિયા. રમેશ ચતુર્ણામ નારંગ ફલાનામ, કે 4 સંતરાનું અથવા 4 નારંગીનું.
ચતુર્ણામ એટલે 4, ષોડશ એટલે 16, દ્વાદશ એટલે 12, પચાસત એટલે 50, પચ્યામ એટલે 5મી. બરાબર, આ બધા શબ્દો અંકમાં નથી આપ્યા પણ શબ્દમાં આપેલા છે. રમેશ ચતુર્ણામ નારંગ ફલાનામ, તો 4 નારંગીના અથવા 4 સંતરાના ફલ વિક્રેતા. 20 રૂપિયા કાણી એટલે 4 નારંગીના 20 રૂપિયા. બરાબર. સુરેશ તહી મહયામ 30 કદલી ફલાની દધાતું. તહી એટલે તો, મહયામ એટલે મને. 30 કદલી ફલાની, 30 કદલી ફલાની એટલે કેટલા? 30 કેળા. દધાતું એટલે આપો. તો મને 30 કેળા આપો. દદાતું એટલે આપો. 30 એટલે 30, કદલી ફલાની એટલે કેળા, દદાતું એટલે આપો. તો મને 30 કેળા આપો. રમેશ મહયામ દ્વાદશ નારંગ ફલાની દદાતું. તો રમેશ, યાદ રાખજો, આ પાત્ર પણ યાદ રાખજો. કોણ શું ખરીદે છે, કોણ કઈ વસ્તુ કેટલી ખરીદે છે તે યાદ રાખજો. રમેશ મહયામ દ્વાદશ નારંગ ફલાની દદાતું. તો શું કહે છે રમેશ? મને 12 સંતરા આપો. મહયામ એટલે મને, દ્વાદશ એટલે 12, નારંગ ફલાની એટલે નારંગી અથવા સંતરા, દદાતું એટલે આપો. તો મને 12 સંતરા આપો. સુરેશ કિયત મૂલ્યમ. શું કહે છે? કિયત મૂલ્યમ કેટલી કિંમત. ફલ વિક્રેતા કદલી ફલાનામ 40, કદલી ફલાનામ 40. ફલ વિક્રેતા એટલે ફળ વેચનાર શું કહે છે? કદલી ફલાનામ 40, કે કેળાના 40 રૂપિયા. નારંગ ફલાનામ 60, 60 એટલે 60, અને સંતરાના 60 રૂપિયા. અને સંતરાના 60 રૂપિયાના, કેળાના 40 રૂપિયા અને સંતરાના એટલે નારંગીના 60 રૂપિયા. શું કહે છે ફલ વિક્રેતા? કદલી ફલાનામ 40, કે કેળાના 40 રૂપિયા, નારંગ ફલાનામ 60 અને સંતરાના 60 રૂપિયા. રમેશ 100 રૂપિયા કાણી સ્વીકારતું. 100 રૂપિયા સ્વીકારો અથવા 100 રૂપિયા લો. ફલ વિક્રેતા ભવતું, ભલે. તો એ પ્રમાણે તમારે અહીં આ પાઠ શબ્દ સંખ્યાનો ઉપયોગ કરી અને સંવાદ બનાવેલો છે. બરાબર. તો એ પ્રમાણે આપણે આ પાઠનું તમને ભાષાંતર પણ કરવાનું છે. સંસ્કૃતની લખશો તો કંઈ ડાયરેક્ટ ગુજરાતી લખવાનો સંવાદ. બરાબર ને, ફરજિયાત લખવાનો છે. કેમ કે પેરેગ્રાફ પણ પૂછાય તો તમે કઈ રીતે ભાષાંતર કરી શકો. એટલે તમારે આનું ભાષાંતર કરવું ફરજિયાત છે. શ્લોકનું શ્લોક સંસ્કૃત, અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી કરવાનું, પણ જે પાઠ હોય પાઠનું ડાયરેક્ટ ભાષાંતર જ કરવાનું છે. બરાબર. તો હવે આના જે પણ કંઈ શબ્દ અર્થ નીકળશે એ હું તમને મોકલાવીશ. અને 1 થી 100 સુધી સંખ્યાને સંસ્કૃતમાં લખવાનું છે અને ફરજિયાત લખવાનું છે અંક અને એની પાછળ શબ્દમાં. એ રીતે હું તમને વોટ્સઅપ કરીશ, તો એ પ્રમાણે તમારે એક ગૃહ કાર્ય તરીકે કરવાનું છે. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી ચલાવીએ. બરાબર. આનું ભાષાંતર તમારે લખવાનું, હું શબ્દ અર્થ મોકલું છે એ લખવાના છે. અને સંખ્યા 1 થી 100 સુધી અંકમાં અને સંસ્કૃત શબ્દમાં. અંકમાં પણ સંસ્કૃતમાં જ લખવાનું છે. ગુજરાતી અંગ્રેજીમાં અંક જોઈએ નહીં, સંસ્કૃતમાં જ અંક અને સંસ્કૃત શબ્દમાં લખવાનું છે. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી ચલાવીશું. બરાબર. સ્વાધ્યાયની ચર્ચા કરીએ. નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો. જે શબ્દ આપેલા છે એ અનુલેખન કરવાના. એક વખત સારા અક્ષરે લખવાના છે. બરાબર. હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2 આપેલું છે. પ્રશ્ન 2માં તમારે નીચે આપેલા પ્રશ્નોનો સંસ્કૃતમાં જવાબ લખવાના છે. બરાબર. પ્રશ્નનો તમારે સંસ્કૃતમાં જવાબ લખવાનો છે. પહેલો સવાલ છે, દ્વાદશ કદલી ફલાનામ કિયત મૂલ્યમ, કે 12 કેળાના કેટલા રૂપિયા. 12 કેળાના કેટલા રૂપિયા એ આપણે આગળ બધું ચલાવી દીધેલું છે. બેઠી જ લીટી આવશે. બરાબર. તો દ્વાદશ કદલી ફલાનામ 16 રૂપિયા કાણી. દ્વાદશ કદલી ફલાનામ 16 રૂપિયા કાણી. એ પ્રમાણે જવાબ થશે. બીજો સવાલ, કતિ નારંગ ફલાનામ મૂલ્યમ 20 રૂપિયા કાણી. કેટલી નારંગીના 20 રૂપિયા થાય? તો
તો તે આપેલું છે અહીંયા, બરાબર. તો તમારે શું આવશે? ચતુર્ણા એટલે 4. ચતુર્ણા નારંગ ફલાનામ 20 રૂપ્યકાણી. 4 નારંગીના 20 રૂપિયા. ચતુર નારંગ ફલાના 20 રૂપ્યકાણી. ત્રીજો સવાલ છે, બરાબર. ત્રીજો સવાલ છે, કહ ફલ વિક્રેતારમ 7 રૂપ્યકાણી દધાતી. કહ ફલ વિક્રેતારમ 7 રૂપ્યકાણી દધાતી, કે ફળ વેચનારને કોણ 100 રૂપિયા આપે છે? તે લખવાનું રમેશ. ક શબ્દ કાઢી નાખવાનો, એની જગ્યાએ રમેશ લખી દેવાનું. રમેશ ફલ વિક્રેતામ 7 રૂપ્યકાણી દધાતી. રમેશ ફળ વેચનારને 100 રૂપિયા આપે છે, બરાબર. પછી ચોથો સવાલ, રમેશ કતિ નારંગ ફલાની ક્રીણાથી. રમેશ કેટલી નારંગી અથવા સંતરા ખરીદે છે? બરાબર. તો રમેશ 30 એટલે 30. રમેશ 30 નારંગ ફલાની ક્રીણાથી, બરાબર. કતિ શબ્દ કાઢીને 30 લખી દેવાનું. રમેશ 30 નારંગ ફલાની ક્રીણાથી. પાંચમો સવાલ, 30 કદલી ફલાનામ કિયત મૂલ્યમ, કે 30 કેળાના કેટલા રૂપિયા? બરાબર. 30 કેળાના કેટલા રૂપિયા? તે લખવાનું 30 કદલી ફલાનામ 40 મૂલ્યમ, અથવા રૂપ્યકાણી. મૂલ્યમની લખો તો રૂપ્યકાણી લખવાનું. 30 કદલી ફલાનામ 40 રૂપ્યકાણી, એ પ્રમાણે થશે, બરાબર. હવે જોડકા. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે, અ અને બ જોડો. તો તમારે આવશે નવનવીત એટલે 99 થશે. નવનવીત એટલે તમારે 99 થશે, બરાબર. પછી ષષ્ઠ, પછી આવશે ષષ્ઠપતિ એટલે 76. બીજામાં તમારે 76 આવશે. પછી ત્રીજું નવચત્વારીસત. નવચત્વારીસત એટલે 49. શું આવશે? 49. પછી તમારે આવશે ચોથું એકાશીત એટલે 81. એકાશીત એટલે 81. એકાશીત એટલે 81. પછી આવશે તમારે ષણવતી. ષણવતી એટલે 96. તો આ પ્રમાણે તમારે જોડકા આવશે, બરાબર. હવે પ્રશ્ન 4 છે, ક વિભાગ. પ્રશ્ન 4 ક વિભાગ. કોષ્ટકના આધારે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. તો જોઈએ આપણે ખાલી જગ્યા કદલી ફલાનામ 34 રૂપ્યકાણી. તો અહીંયા આવશે તમારે 12. શું આવશે? 12, બરાબર. બીજું છે કે પંચદાડી ફલાનામ મૂલ્યમ ખાલી જગ્યા રૂપ્યકાણી, તો 44. અહીંયા તમારે શું આવશે? 44, એ પ્રમાણે થશે 44. ત્રીજી ખાલી જગ્યા 10 આમ્રફલાનામ મૂલ્યમ ખાલી જગ્યા રૂપ્યકાણી, તો 50. શું આવશે? 50, એ પ્રમાણે થશે. હવે પ્રશ્ન 4માં ખ, કે કોષ્ટકના આધારે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો. જે પાછળ કોષ્ટક આપેલું છે, બરાબર, એ કોષ્ટકના આધારે. તો તમારે પહેલાં છે 10 સેવ ફલાનામ મૂલ્યમ અષ્ટનવિત રૂપ્યકાણી સંતિ, બરાબર, તો ખરું આવશે. ઉપનેત્રસ્ય મૂલ્યમ 50 રૂપ્યકાણી એટલે ખોટું આવશે. યુક્તકસ્ય મૂલ્યમ 25 રૂપ્યકાણી, તો આ તમારે ખરું આવશે. તો એ પ્રમાણે આ જે ખરા ખોટા કર્યા, બરાબર, આપણે એ તમારે આ કોઠાના આધારે છે, બરાબર. હવે 98 આપણે સેવના, બરાબર. પછી ઉપનેત્રપના 75, તે બરાબર. તો યુક્તમ એટલે 64. તો એ પ્રમાણે તમારે પેલા ખરા ખોટા પૂછાયેલા છે. હવે એની નીચે આપેલું છે તમારે જો કોઠો આપેલો છે, તો કોઠાની નીચે
કોઠાના આધારે આપણે સવાલ જવાબ લખવાના છે, બરાબર. કોષ્ટકના આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. કસ્ય મૂલ્યમ પંચસપ્તતિ રૂપ્યકાણી. પંચસપ્તતિ એટલે 75, કે કોઠામાં 75 રૂપિયા કોના, બરાબર, મતલબ કઈ વસ્તુના. કોઠામાં 75 રૂપિયા કોના છે, પંચસપ્તતિ. કોષ્ટકમાં પંચસપ્તતિ કોના છે તે આપણે જવાબ લખવાના છે. તો 75 ક્યાં છે, આયરા, તો ઉપનેત્રમ. તો પહેલાંનો જવાબ શું આવશે, ઉપનેત્રમ, બરાબર. તમારે પૂરા વાક્ય લખવાના. કઈ રીતે, કે ઉપનેત્રમ મૂલ્યમ પંચસપ્તતિ રૂપ્યકાણી સંતિ અસ્તિ. બીજો સવાલ, પંચદાડી મત્સ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી અસ્તિ. દાડમ, 5 દાડી, અહીંયા 5 દાડમ આપેલા છે, બરાબર. તો 12 દાડમના કેટલા, 40. તો એનો શું જવાબ આવશે તમારે, પંચદાડી ચત્વારીસત. અહીંયા તમારે આવશે ચત્વારીસત એટલે 40. પંચદાડી મત્સ્ય મૂલ્યમ 44 રૂપ્યકાણી અસ્તિ, એ પ્રમાણે થશે, બરાબર. કતિ શબ્દ કાઢીને 44 લખવાનું, બરાબર. એ કસ્યની જગ્યાએ ઉપનેત્રમ લખવાનું છે. ત્રીજો સવાલ, તાલસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી અસ્તિ. તાળાની કિંમત કેટલી, તો તાળાના કોષ્ટકમાં તાળું જુઓ કાં છે, અહીંયા તાલમ એટલે 60 રૂપિયા, એટલે 60 તો લખવાનું. તાલસ્ય મૂલ્યમ 60 રૂપ્યકાણી સસ્તી, બરાબર. 60 એટલે કેટલા, 60. તો તમારે આના જવાબ આવશે 60, બરાબર, એ પ્રમાણે લખવાનું છે. અને ચોથો સવાલ છે, ષટ્ચત્વારીસત રૂપ્યકાણી કસ્ય મૂલ્યમ અસ્તિ. ષટ્ચત્વારીસ 46 રૂપિયા કોના કોના છે, બરાબર. 46 રૂપિયા કઈ વસ્તુના છે, એક તો દ્રાક્ષ ફલમ, બરાબર, એક તો અહીંયા દ્રાક્ષ ફલમ છે 46 રૂપિયા. પછી કરતરી, બરાબર, કરતરીના 46 રૂપિયા છે. તો તમારે લખવાનું એનો જવાબ, બરાબર, કે દ્રાક્ષ ફલાનામ. આનો જવાબ આવશે તમારે દ્રાક્ષ ફલાનામ. દ્રાક્ષ ફલાનામ. અને બીજો જવાબ શું આવશે, કરતરી. આ બેની કિંમત તમારે 46 રૂપિયા થાય છે. તો તમારે જવાબ લખવાનું છે કે દ્રાક્ષ ફલાનામ કર્તરી ચ મૂલ્યમ 60 રૂપ્યકાણી સંતિ, એ પ્રમાણે છે. હવે આ જે અંક છે એને સંસ્કૃત શબ્દમાં લખવાનું છે, બરાબર. અંક અંગ્રેજીમાં છે, એને સંસ્કૃત શબ્દમાં એનો તમારે જવાબ લખવાનો છે. તો પહેલાં 68 છે, તો અષ્ટષષ્ટી શું થશે, અષ્ટષષ્ટી, બરાબર. પછી બીજું છે 74 છે, તો ચતુર્સપ્તતિ, બરાબર. ત્રીજું 100 આપેલો છે એટલે સતમ. પછી 88 આપેલા છે, તો શું થશે, અષ્ટાશીત. શું આવશે, શીત. 57 આપેલા છે, સપ્તપચાસત. 57 સપ્તપચાસત એટલે 57, બરાબર. હવે સામે આપેલો છે કોઠો આપેલો છે, બરાબર. હવે કોઠામાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કોઠામાં ખાલી જગ્યા પૂરવાની છે. જો કોઠામાં જ્યાં શબ્દ આપેલો છે તેનો અંક લખવાનો છે, જેનો અંક આપેલો છે એને શબ્દમાં લખવાનો છે, બરાબર. તો જોઈએ પહેલાં અહીંયા 60 આપેલી છે, તો એનો તમારે શું આવશે,
62 એની નીચે 87 આપેલો છે, એને શબ્દમાં નથી લખ્યો. સપ્તાશીત શું આવશે? સપ્તાશીત એ થશે. અહીંયા તમારે દ્વિનવિત 92 આપેલા છે શબ્દમાં, તો અંકમાં આપણે શું લખવાનું? 92 લખવાનું છે. અહીં 56 અંકમાં આપેલું છે, એને શબ્દમાં લખવાનું છે 60 50 બરાબર. અહીંયા અંકમાં નથી આપ્યું એટલે 37 એટલે 37 બરાબર. અહીંયા સામે લખવાનું છે 82 શબ્દમાં આપેલા છે, તો આપણે અંકમાં આપેલા છે તો શબ્દમાં લખવાનું છે દ્વૈશીત બરાબર. અહીંયા તમારે શબ્દમાં આપેલું છે, અહીંયા અંકમાં 53 એટલે 53 શું લખવાનું? 53. અહીંયા શબ્દમાં આપેલું છે ત્રૈશીત 83 ત્રૈશીતી એ થશે. અહીં શબ્દમાં છે તો અંકમાં લખવાનું છે બરાબર. 25 44 એટલે 45 લખવાનું છે. અહીં 88 આપણને અંકમાં આપેલું છે તો અષ્ટશીતિ એ પ્રમાણે આ કોઠો પૂરવાનો છે બરાબર. તો સ્વાધ્યાયની જેટલી પણ ચર્ચા થઈ છે બરાબર એ બધી તમારે લખવાની છે બરાબર. પ્રશ્ન 1 લખવાનું છે, પ્રશ્ન 2 લખવાનો, 3 લખવાનું બરાબર. 3 અ અને ખ. પ્રશ્ન 4 લખવાનું છે, પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 આ બધું જ તમારે લખવાનું છે ગૃહ કાર્યમાં બરાબર. સંસ્કૃતમાં અંકને અને શબ્દમાં કઈ રીતે બોલાય તે જોઈએ બરાબર. તો જો 1 એટલે એકમ, 2 એટલે દ્વે, 3 એટલે ત્રીણી, 4 એટલે ચત્વારી, 5 એટલે પચ, 6 એટલે ષઠ, 7 એટલે સપ્ત, 8 એટલે અષ્ટ, 9 એટલે નવ જ, 10 એટલે 10 જ બરાબર. પછી 11 એટલે એકાદશ, 12 એટલે દ્વાદશ, 13 એટલે ત્રયોદશ, 14 એટલે ચતુર્દશ, 15 એટલે પંચદશ, 16 એટલે ષોડશ, 17 એટલે સપ્તદશ, પછી 18 એટલે અષ્ટાદશ, પછી 19 એટલે નવદશ, 20 એટલે વિસ્તિહી બરાબર. એ પ્રમાણે હવે 21 એકાવિશતિહી, 22 એટલે દ્વાવિસ્તિહી, 23 એટલે ત્રયોવિસ્તિહી, 24 એટલે ચતુર્વિસ્તિહી, 25 એટલે પચવિસ્તિહી, 26 એટલે ષડવિસ્તિહી, 27 એટલે સપ્તવિસ્તિહી, 28 એટલે અષ્ટાવિસ્તિહી, 29 એટલે નવવિસ્તિહી, 30 એટલે ત્રિસ્તઃ, 31 એટલે ત્રિસ્તઃ, 32 એટલે દ્વાત્રિસ્ત, 33 એટલે ત્રૈત્રિશત, 34 એટલે ચતુર્ત્રિશત, 35 એટલે પંચત્રિશત, 36 એટલે ષડત્રિશત, 37 એટલે સપ્તત્રિશત, 38 એટલે અષ્ટાત્રિશત, 39 એટલે નવત્રિશત ને 40 એટલે ચત્વારિશત બરાબર. પછી 41 એટલે એક ચત્વારિશત, 42 એટલે દ્વિચત્વારિશત, 43 એટલે ત્રિચત્વારિશત, 44 એટલે ચતુર્ચત્વારિશત, 45 એટલે પંચચત્વારિશત, 46 એટલે ષટચત્વારિશત, 47 એટલે સપ્તચત્વારિશત, 48 એટલે અષ્ટચત્વારિશત, 49 એટલે નવચત્વારિશત, 50 એટલે 50 બરાબર. 51 એટલે એક પચાસત, 52 એટલે દ્વિપચાસત, 53 એટલે ત્રિપચાસત, 54 એટલે ચતુર્પચાસત, 55 એટલે પંચપચાસત, 56 એટલે ષટપચાસત, 57 એટલે સપ્તપચાસત,
58 એટલે 850, 59 એટલે 950 અને 60 એટલે ષષ્ઠી. બરાબર, ષષ્ઠી. યાદ રાખજો, સંસ્કૃતમાં પાછળનો શબ્દ પહેલાં બોલાય છે અને આગળનો શબ્દ પછી બોલાય. અહીં 59 એટલે 9 પહેલાં બોલાય છે અને 50 એટલે 50 પછી બોલાય છે. બરાબર. પછી જોઈએ 61 એકષષ્ઠી, 62 દ્વિષષ્ઠી, 63 ત્રિષષ્ઠી, 64 ચતુર્ષષ્ઠી, 65 પંચષષ્ઠી, 66 ષડષષ્ઠી, 67 સપ્તષષ્ઠી, 68 અષ્ટષષ્ઠી, 69 નવષષ્ઠી, 70 સપ્તતિઃ. પછી 71 એક સપ્તતિઃ, 72 દ્વિસપ્તતિઃ, 73 ત્રિસપ્તતિઃ, 74 ચતુર્સપ્તતિઃ, 75 પંચસપ્તતિઃ, 76 ષડસપ્તતિઃ, 78 અષ્ટસપ્તતિઃ, 79 બરાબર નવસપ્તતિઃ અને 80 અશીતિઃ. અશીતિઃ યાદ રાખજો. પછી છેલ્લું છે 81 એકાશીતઃ, 82 દ્વૈશીતઃ, 83 ત્રૈશીતઃ, 84 ચતુર્શીતઃ, 85 પંચાશીતઃ, 86 ષડશીતઃ, 87 સપ્તાશીતઃ, 88 અષ્ટાશીતઃ, 89 નવશીતઃ, 90 નવતિઃ, 91 એકનવતિઃ, 92 દ્વિનવતિઃ, 93 ત્રિનવતિઃ, 94 ચતુર્નવતિઃ, 95 પંચનવતિઃ, 96 ષણવતિઃ, 97 સપ્તનવતિઃ, 98 અષ્ટનવતિઃ, 99 નવનવીતિઃ અને 100 એટલે શતમ. તો આ પ્રમાણે તમારે સંસ્કૃત શબ્દમાં અને સંસ્કૃત અંકમાં સંસ્કૃતમાં બોલી શકાય. બરાબર. તો આ જે છે બરાબર એ બેઠું તમારે નોટમાં ગૃહ કાર્ય તરીકે ઉતારવાનું છે. બરાબર.